તો થઈ ગઈ છે સવાર. અમારા બેગ પેક કરી લીધા છે અને વિકી રેડી થાય છે. હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. ક્યુટ છું ને? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને પરિવાર બેગને એવું પેક કરીને અમે આજે શ્રીનગર બાજુ નીકળવાના છીએ. અમારું 8 થી 9 કલાકનું આજનું ટ્રાવેલ રહેવાનું છે. ચાલો તો મળીએ શ્રીનગરની રસ્તાઓની ગલીઓમાં. સવારમાં મસ્ત મસ્ત બ્રેડ બટર ને શું વસ્તુ છે હતું, ઉપમા અને બધી વસ્તુ એક નંબર બનાવી છે. ચાલો તો ઝાપટી બતાવીએ. ચાલો તો મસ્ત અત્યારે બ્રેડ બટર ખાઈ લઈએ. અમે 8 જણા પણ છે ને સામાન છે ને 18 જણાનો લઈને આવ્યા છીએ. આ ભાઈ તો અમારે 5 ટ્રોલી બેગ લઈને આવ્યા છે. જો આ ભાઈ ફાઇનલી અમે જમ્મુની બોર્ડર ક્રોસ કરીને પહોંચ્યા છે જમ્મુમાં. અને અહીંનું જે ઓલું ચાટ હાઉસ ફેમસ કહેવાય તે ટેસ્ટ કરવા માટે બધા પહોંચી ગયા છે. देखो देखो, ये नहीं चाहिए, वो नहीं चाहिए. देखो पूरी लाइनों लगा रखी है, सब जगह यही चाट ही मिल रहे हैं. देखो पेप्सी का भी बड़े बड़े बोर्ड लगाया है. ये पूरा मार्केट में यही मिलता है. तू भी देख ले. बढ़िया सा प्लेट बनाई है हमारे भाई ने. भाई क्या नाम है आपका? क्या इसको क्या बोलते, क्या है इसको? दाल वड़ा बोलते हैं. दाल वड़ा टेस्ट કરીને બતાવી દો કેવાક છે દાલ વડા. મજા આવી? સારા છે? તો હું પણ ખાઉં दाल वड़ा. बहुत बढ़िया है, आप भी एक बार जरूर ट्राई करना. और हमारे बड़े भैया भी व्लॉग बनाने के ट्राई कर रहे थे. श्रुति को भावता नहीं है? नहीं भाता है तेरे को? बहुत बढ़िया है यहाँ की चीज़ें. यहाँ पे लोग दूर दूर से यहाँ पे खाने के लिए जम्मू स्पेशल आते हैं. तुम लोग यार क्या खाओगे? अलग चटनी चाहिए. તમે કપલ ફોટો કેમ રહેવો દીધી તો કેવો બી લાગવી પડે પછી સ્નેપમાં આવે છે. આઈડી ખોલે ને જોઈ મારા આઈડી માં ફોટા હોય તો આના ફોટા ઓટો જનરેશન થી ડિલીટ થઈ જાય. એ ઓટો જનરેશન ઇન્સ્ટા માં ઓટોમેટિક ડિલીટ થઈ જાય. જનરેશન થી ડિલીટ થઈ જાય. ઓહો મારા આઈડી માં બધા ફોટા હતા જ બતાવે છે પણ બતાવે. હા ક્યાં ગયા ઈ જ નથી. હમણાં પાછા આવી જાય પછી ભાઈ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આ બે એના ઘરવાળીના ફોટા ઇન્સ્ટા માં કેમ હાઈડ કરી નાખે. હાઈડ કરી નાખ. આ રેવા દેશે ભાઈ. જો લે આવ્યા જો 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 બી ગયા. હાલો બી ગયા. હાલો એક આ બી ગયા. તારે કેવું છે કે મારા ફોટા છે જ બધા પણ હવે કોઈ કઈ ગઈ છે એનું એનું આ બોલવા આવે કાઈ ઇન્ક્વાયરી એવી છે તો એ ઓટોમેટિક આવી જાય. ઇઝબલામાં શું છે? બોલે રસ્તામાં મસ્ત મજાના વ્યૂ સાથે આગળ વધી રહ્યા છીએ. વ્યૂની વાત કરું ને તો એક નંબર વ્યૂ. જોવો ખાલી લગભગ અમે 500 કિલોમીટર જેટલું ઊંચા આવ્યા છીએ. હજી તો હજી 20,000 થી 30,000 ઊંચાઈ જવાનું છે. અને ત્યાં તો આનાથી વધારે નજારો સારો હોય છે. બપોરનો લંચ લેવા ડોગરા વિલેજમાં પહોંચી ગયા છીએ. મસ્ત મજાના બધા જો વિખા થયા ને બધા. જો અમારા આને તમે ઓળખતા દીશો, બહુ હેવી પર્સન છે અમારું. તો હજી 200 થી 250 કિલોમીટર જેવું કાપવાનું છે શ્રીનગરનું. અને શ્રીનગરનું લુક તો જો હાઈવે ઉપર પણ જોરદાર લુક આવે છે. ટોયલેટમાં એસી એમ જો 18 ટનનું ટોયલેટમાં એસી મૂક્યું છે. આ છે આપણે શ્રીનગર હાઈવેના બધી હોટલો. અહીંયાની બધી હોટલો છે ને લક્ઝરી ફિલિંગ આપો જો એક નંબર. અને લક્ઝરી આખો વાઇબ જ આખી અલગ હોય. એક નંબર વાઇબ છે. તમે જો આ ભાઈનું નામ વિશાલજી છે. આ ભાઈને લગ્ન બાકી છે. કોઈને પણ લગ્ન કરવા હોય તો ભાઈને જરૂર કોન્ટેક્ટ કરજો. क्या आप क्या बोल रहे थे? नाना आप क्या बोल रहे थे? तो भाई जो शर्मा के चला गया अंदर. જમવાની ઈચ્છા તો નથી પણ આમ 100 રેડબુલનો ઓર્ડર આપ્યો છે.
હવે આ ભાઈ બનાવતા નથી પણ જો મસ્ત મજાનું અમારે હાટું સ્પેશિયલ બનાવે છે. એક્સપ્રેસો તો શોર્ટ છે એની પાસે ટોનિક નથી એટલે રેડબુલ છે જો. એટલે આજ એક્સપ્રેસો રેડબુલ પીશું. ચોકલેટ છે પણ આખા રસ્તામાં નકરું ખાવું પછી કે મને 2 મિનિટ ને 2 મિનિટ આમ કરવું ને તેમ કરવું ને તો કોણ કહે છે? 2 જણા નકરા વાહે બેઠા આને એક આલુ સેવનું પેકેટ પૂરું કર્યું 500 ગ્રામનું અને આ નકરી ઓલી શું ખાઈ ઓલી સુનિલ શું ખાઈ ચોકલેટ નવરત્ન ખાધા કરે નકરું. અત્યારે તો હજી હમણાં પુલાવ ખાધા હોટલે જમવા ઉભા રહેતા ને હજી પુલાવ ખાધા એને હવે ડાળિયા લીધા ના લીધા નકરું ખા બીજા ને અહીં રોવે નહીં. હવે તને બધું સામું કે ને તારા હું કહેવાનું છે દેહમાં આપણે આજ તો પૂરો કે હે ને દેહમાં હું કહી દેવાનું વિડિયો બતાવવાનો આજ તો પૂરો કે કઈ ને દે તું. તારા 2 નાખશે ઉપાડી જીવન નથી થતું. એને રોવરાવ છે આજે એને રોવરાવ છે હોય ને હું ન માનું હા જોજે પૂર્વને નીચે ફૂવાન છે એ તારે કહી દે એમ તારા હા નીચે ઉરવે તું કેમ? હા ઈ બરોબર છે નકરું આગળ બેહું વાહે તો ઘરવાળી પાસે બેહવું જ નહીં. હા નીચે હુરાવ છે તારું બરોબર ને? ઓછી કોઈ નહીં આપે ઓછી કોઈ નહીં આપે એમણે એની ઓછી કોઈ નહીં દે ઓછી કોઈ નહીં આવે ઈ તો યાર કલાકો વહી ગઈ પૂરા હે આમ હોય કે પૂરાને કઈ આને પ્રેમ કહેવાય પ્રેમ તો હે આને પ્રેમ કહેવાય વેમ છે પ્રેમ નથી વેમ છે તારું હું કેવું શું છે? સવારની હાંજ થઈ ગઈ એમ નહીં આવે હમણાં પૂરો ઊભો થાય હવે હો એક જો અરે હવે તો આવે હો તોય પૂરાના પેટમાં પાણી નથી હલતું પૂરાના પેટમાં પાણી નથી હલતું ઈ. પેટ તો મારી જેમ મોટું છે તો હલતું નથી. અરે બિચારી ક્યારની ગઈ છે એને કઈ બોલ કઈ અસર હાય હાલ ઓય ઓય હા તું નકરું ખાવાનું કામ કરે સમજો ટીકડા કેવા ઓરેન્જ ટીકડા સંતરાના ટીકડા સંતરાના ટીકડા આ મરચીના ટીકડા ખાય છે ડખાનું થાય હા તમારો ડખો થઈ ગયો ને ડખો જ કરવાનો છે આપણે કે ટ્રીપમાં હા બરોબર ને બ્લોગમાં નાખી દઉં ને હા નાખી દઉં મોરો આવી દઉં જાવું છે હવે એક બે ત્રણ પૂરા હવે તું બાજુ બાકી જો હું તો બાંધીશ જ નહીં ક્યારેય નહીં આગળ જતો આગળ અમે જ્યારે બારસો ને નાક ઉપર ઠીકા બ્લોગમાં નથી આવતું બે હું શું કરશો જ્યારે બાંધીશ ને તે નાક ઉપર ઠીકા મારી કોને આવી રીતના નહીં બાંધું તો કેમ બાતે નાકમાં ઠીકા મારી તો હજી તારી તો ફાટે છે એટલે આગળ પાછળ બેઠો છો બાજુમાં બેહીને બતાય તો કેવાય એમ નહીં ઉભો રે બતાવું તને. બતાય કહે કે બતાવે છે કે હા તમારો પ્રેમ કેમ પણ હા તમારો પ્રેમ હા આપણે થોડું કામ છે હા હા એ ઊંધી વિડીયોમાં અલગ છે હું બતાવું તમને હજી આપણે બીજો દિવસ છે વિડિયો લીધો છે ને એટલે આમ બેઠો છે હજી બીજો વિડિયો હા હજી આ બીજો દિવસ છે હજી 11 દિવસ અમે તમારે હારે જ છે અમારે બધાનો ઈરાદો નથી અમે પણ બાંધી ક્યારે ખબર ક્યારે સાંજે નીચે હોઈ જાવ તું નીચે ઉઈ જા કાલ ઉઈ ગયો તો નીચે કાલે તો નીચે સૂતો હતો તું નકરો ખાવાનું જ કામ કરજો ખાવાનું જ કામ કરજે આખા રસ્તામાં કેટલી વાર ખાધું હા તમારો પ્રેમ હા બોલ તો પ્રેમ છે પણ અમે તમને બતાવી નહીં એમ આ લોકોની ટેગલાઈન છે જો એક આ બેન છે ધરાબેન અને આ પૂર્વભાઈ પૂર્વભાઈ જાડાભાઈ ની જાડાભાઈ તો છે જ ઉર્ફે કંડક્ટર વ્યૂ તો આમ જો ખાલી તો અમે બધા મસ્ત મજાના બેઠા છીએ તમે જોજો વ્યૂ એન્જોય કરીએ છીએ અને આ બે પ્રેમી પંખીડા તો હોય મારા પ્રેમી પંખીડા છે ઓ હા તમારો હાથમાં હાથ નાખીને બેસવું હા મસ્ત મજાનો પવન અને મસ્ત મજાનું બારીનું વ્યૂ તમે જોઈ શકો છો પણ આ વ્યૂ તો બધું ગયું તેમ લેવા અમારે અહીંયા એક કપલ એવું છે ને બધું જો બીજી વાર જો
આ તમારો પ્રેમ આ અને આ અમારો કાલા ડાકू काला डाकू। जो आगे टनल आ रही है ना वो भारत से सबसे बड़ी टनल कहलाती है, उसका नाम है डॉक्टर श्यामा प्रसाद मुखर्जी टनल। आप देख सकते हो ये लंबी है 9.35 किलोमीटर, 9.5 किलोमीटर 9.5 किलोमीटर જેવી આ લાંબી ટનલ છે। જો ટનલ પણ એક નંબર ટનલ છે, 9.5 કિલોમીટરની લાંબી આ ટનલ છે। ફાઇનલી જો આ ટનલ છે એ પૂરી થઈ ગઈ છે અને બહાર જો પહાડનો જે લુક છે તમે જોઈ શકો છો, મસ્ત મજાનો માહોલ, મસ્ત મજાની પવન સાથે એક નંબર વ્યૂ। આમ જુઓ ખાલી ઉપર વાદળા ને બધું એક નંબરનો વ્યૂ છે, એક નંબર। આવો માહોલ તો ફક્ત કાશ્મીરમાં જ જોવા મળે। થોડીક વાર પેલા કે તમે બે નો બાજુ જો આજે પ્રેમી પંખીડા દિવસ છે હો, પ્રેમી પંખીડા। આજે આ પ્રેમી પંખીડું જુઓ, પાછું પેકેટ લીધું જો ના ક્રૂ ખાવા લગભગ સવારના 8 વાગ્યાના નીકળે ને પછી લગભગ 10મી વાર ખાધું હોય છે, 10મી વાર 10 કિલો નાસ્તો 10 કિલો નાસ્તો પૂરો કરી દીધો 2 દિવસમાં। 12 દિવસનો નાસ્તો 2 દિવસમાં 2 જણાએ પૂરો કર્યો। મસ્ત મજાનો સોનમર્ગમાં જો ચાની પ્યાલી લોકો ચા પી થઈ, હા પછી આગળ વધો। सिगरेट अग्री पीस ओके क्या शेर भी हाँ ये जम्मू कश्मीर के फ्रेंड मिल गए हैं। ये आपको सेंटर मिलेगा बानीहाल जिसको हम बोलते हैं। क्या क्या बोलते गेटवे ऑफ जेंड के जम्मू एंड कश्मीर का गेटवे है जी जी, जम्मू और कश्मीर का गेटवे है हाँ। ओके सेंटर पॉइंट है इसका जी। ए चा बाजी चा ओके આવી ગયા બધા ड्यूटी पे जाते हैं, હાલ आगे जाओ। रेनफॉल भी होता है ना कभी कभी, स्कूटी से जाते हैं ना। हाँ बरोबर। ભાભી કુરકુરિયા ખાજો તમે ભૂખા હશો હજી? डस्ट भी होता है ना। હા હા કુરકુરિયું જ લેજો તમે ऊपर से નકરું કુરકુરિયા निकाल देते हैं घर में ત્યાં પાજીની છે, પાજી આવે। સાંજના 8 વાગી ગયા છે તો દિવસના જે સવારનો જે માહોલ હોય ને એવો માહોલ હજી રાતના 8 વાગ્યા છે। બધાના ઘરમાં લાઇટ ચાલુ છે પણ આમ ઉપરનું જે આખું વેધર છે ને એક નંબર વેધર છે। જો ફાઇનલી શ્રીનગર પહોંચી ગયા અને આજનો સ્ટે હતો અમારો GM કાસ્ટલે હોટલમાં, શ્રીનગરથી કાશ્મીરમાં આવેલું છે તે। ફાઇનલી રાતના વાગ્યા છે 9:30 વાગે હોટલે પહોંચ્યા છીએ। ચાલો કરો ફટાફટ। જો બધા ભૂખા થયા છે ને પેલા સામાન તો મૂકે છે એ બધા પેલા અમે પેલા જમી લઈએ। એમ જો બહુના ભૂખા હોય ને ઓલા ભાઈ જો એની ફેવરેટ વસ્તુ ગોતતો હોય શું છે ને એ જોહે પેલા બધું। હા એક રાજમા ચાવલ છે, રીંગણનું શાક છે, પનીરનું શાક છે, સ્વીટમાં પણ છે કંઈક જોજો। ફાઇનલી આજે હોટલની અંદર આખા દિવસનો મુસાફરી કર્યા બાદ ફાઇનલી હોટલે પહોંચ્યા છીએ। હોટલ પણ કાલની જેમ જ લોકેશન વાઇઝ અને બધી રીતે વ્યવસ્થિત છે, તમે જોઈ શકો છો। પણ હોટલ જેવી છે પણ એવું ખાવાનું બરાબર ન મજા આવી, એટલે હવે જોઈએ શું પ્રોગ્રામ કરીએ। કાંઈક પ્રોગ્રામ તો કરશું જ અમે, કેમ કે એમને તો રહેશું નહીં એવું લાગે છે મને। ફાઇનલી આજનો રૂમ એટલે એક નંબર, રૂમમાં કાંઈ ના ઘટે આજ તો। એ રીતનો વ્યવસ્થિત રૂમ છે, જેવો રૂમ છે એવું જ ટોયલેટ પણ મસ્ત છે। તમે જો શું વાત છે, મારા માટે હેર ડ્રાયર આપ્યું છે, વ્યવસ્થિત વાળ થાય ને હેર ડ્રાયર પર આપ્યું છે આજ તો, એટલે હોટલની ફેસિલિટીમાં કાંઈ ન ઘટે। શું કેવું પૂર્વ? હોટલ એક નંબર ને? બહુ बढ़िया है। तो क्या बात आज सब जगह क्या लेने का है? क्यों उसका क्या करने का? ऐसे ही बन जाएगा 10 दिन में, ऐसे इकट्ठा करेंगे ना तो ऐसा है, पाउडर ले लो कॉफी तुम ले लो। ये ग्रीन टी है यस और होटल का वो क्या बोलते हैं यहाँ पे? शुगर नहीं है,
वाईफाई भी है यहाँ पे वाईफाई भी है, देख लेना तुम लोग. મસ્ત મજાનો આપણે હું બનાવું છું પ્રોગ્રામ એનો છે બતાવી દીધો ભાઈ. ચીઝ ગોટાળાનો પ્રોગ્રામ તમને બતાવો. ચીઝ ગોટાળા અને પેપરનો પ્રોગ્રામ છે. નીચે તો કાંઈ અમને મજા ન આવી, તો હવે ફાઇનલી અમે છે ને ચીઝ ગોટાળો બનાવશું. શું કેવું પૂર્વ, ખાઈને તું ખાવું પડે તો પેટ આમ કરી દે. હા બરોબર. હા ભૂખ લાગી છે. નીચે હતું ચીઝ ગોટાળો છે, લાવ્યો એટલે હું નાખ્યો છે મેં નાખ્યો છે ગોટાળો. આ ચીઝ ગોટાળો હા બસ ચીઝ ગોટાળો સુરતી ફ્લેવરનો. જો તમે પણ અમારે જેમ કંઈક બહાર જાઓ ને તો આ વસ્તુ લઈ જવાનું ન ભૂલતા, કેમ કે આ વસ્તુ અત્યારે અમને બહુ જ સાંભળે છે. અમારા આ ભાઈ કહેતા હતા જ્યાં આપણે જરૂર નહીં પડે કા ભાઈ કે પેટમાં બળશે ને આમ થશે ને તેમ થશે, પણ આ વસ્તુ જોઈને અત્યારે અમને એમ લાગે છે નહીં કાંઈક મળશે. અમે નીચે ઓર્ડર કરવાની ટ્રાય કરી નીચે આઉટસાઇડ રેસ્ટોરન્ટમાં, પણ અત્યારે 10:30 થઈ ગયા છે ને તો બધા રેસ્ટોરન્ટ પણ અત્યારે બંધ થઈ ગયા છે. તો ફાઇનલી અમે તો ગોટાળો ને બહુ બધા પેકેટ લાવ્યા છીએ, પણ આ થોડા દિવસે કંઈક પ્રોગ્રામ બનાવતા રહીશું અમે. ચાલો મળીએ તો. આમાં છે ને ફાઇનલ એવું કીધું 175 ml પાણી નાખવાનું છે. અમારો પૂરો જો માફ કરે છે 175 ml 175 ml 300 ml નો ગ્લાસ છે. 300 ml નો ગ્લાસ મને નથી લાગતો, ખોટું પડે. તો વધીને 250 ml લેશે. બધું બનાવીને કાલે. પેટ બનાવતા સારું આવડે ને એટલે. હા એ બરોબર. હાસું કે ન હોય એટલું પાણી હોય જ ને. અમે તો બધા ઠાયકા છે અને ખાવાની એટલી તલબ છે ને તો બધા આમ જો પલોઠી વાળી નીચે બે ગયા. અત્યારે જેમ કે હું પલોઠી ન વાળું કે અમારા મેડમ પાણી ગરમ કરે છે. ફટાફટ પાણી ગરમ કરો. અમારા આના એ ક્યાંથી લેવાની ખબર જ નથી પડતી. ચાલો આમાં બાઉલમાં કાઢો ને. આમાં અંદર આ તોડીને એટલે બટર નીકળે. પાણી નાખવાનું હોય કે નો પેલા બાઉલમાં કાઢવાનું છે. કરો ને તમે. વાવ ફાઇન. કશું આપેલું છે એમાં એ કાઢ નાખજો. એમાં ના પડી છે. હા. ઓકે ફ્રેશ રાખવા માટે હોય. વાવ. ચાલો આ થોડુંક ઓલું થાય ને તેટલું એ બધું રહેવા દેવાનું. કાજુ હોય ચોખ્ખી ના પડી છે. એમાં કાજુ લખેલું હોય. નાખો પાણી નાખો, ડૂબે એટલું પાણી નાખો. વાવ જો ગરમ પાણી નાખે તો ચીઝ ગોટાળો બનાવવાનો છે. ચીઝ ગોટાળો હલાવતો બસ 1 મિનિટ. ઓકે વાવ શું વાત છે. ચીઝની સ્મેલ તો આવવા માંડી છે મને. થોડી થોડુંક પાણી નાખો નોર્મલ. એવી ભાઈ પેપર તો કાઢો. પેપર ના ઘડીક કમો 10 મિનિટ હાલો, કમો. લાવો. અમારા ભાઈ નકર પેપર ખાઈ જાય. મસ્તી ગોટાળાની સ્મેલ આવે છે. ચાલો રેડી. હા હવે આને 10 મિનિટ પછી અમારે ઓપન કરવાનું છે એટલે ગોટાળો બની જશે. 5 મિનિટ. આ બે ભાઈ છે ને તો બગડી જાય તો હું બોલ્યો 10 મિનિટ કરી શકતા. કહું છું એને તો બોલાવે જ મારા મોઢામાંથી. તોય પગ કરે. હવે પૂરાનું પણ એનું કે આમાં થોડું કે આપણે કોઈ દી થોડું બનાવેલું છે તો ખબર મેં પડે. બનાવેલું છે મારી ઘરે. ઈ તો તે ખાધું નતું ગેસ થઈ ગયો આવીને કહેતો તો ઈ આમ જ થયું હોય. અવારનવાર સમજાય યાર, ખોલી નાખ્યું હોય. હા કાચું ખોલી ખાઈ ગયો નાખ્યું હોય. હોય. પછી નો જ ભાવે. આ 300 સમજો. રૂપિયાના પેકેટ આવે સમજો. એને કઈ થાય બધા કેવા બેઠા તલબ હો. ઓલો વચ્ચે ઓલો મંડળું કર્યું હોય ને વચ્ચે કેમ બધા બધી બાજુ ફરતા હોય એમ. પેપર દોડે. પેપર લેવા દોડે. પેપર આપી દોડે. દો પણ પાસે ના 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 આપી દો, ના પાસે ના મારા પાસે પેપર મને આપ. તારા ભાગના 5 આવે એટલે 5 આપો એમ. તારા 3 મારે. અત્યારે જોતા હોય તો એક કપાય. એક કપાય. હલામાં વાય છે. સાઈડમાં. ગરમ થોડું ઓછું થઈ ગયું 10 મિનિટ થવા આવી ને એટલે ઓછું થઈ જાય હવે. હા. ઓછું થાય બની ગયો ઈ. બની ખોલ લે ખોલો, ખોલ લે ખોલો. જોઈએ આપણે. ગોટાળો. રેડી રેડી. વાહ મસ્ત મજાનો ગોટાળો બન્યો છે. હા જો ચીઝ બાર આવી. ચાલો પેપર લાવો આ બાજુ હાલો. પેપર આવી ગયા. મસ્ત મજાના પેપર એક બીજા ફાઈલમાંથી પેપર આવ્યા છે. આવે છે. આ મેડમ ને ચાલો. કેવા બાજુ આવે ને. કેમ છે? ટેસ્ટ કરો. પેપર તો આમ આ ઓલા હે ઓલા થઈ જા. કઈ ખમજો. કેવું છે વિકી? તારા હાચું મારી ગયું. આ પેપર તો એલા લઈ નથી. આગે બધા કહેતા હતા ગોટાળામાં આમ છે તેમ છે આમ જો ઉપડી ગયો. ઘડીકમાં પૂરો કરી નાખ્યો. પેપર તુરંત જોરો. કડક લાવવાના હતા. જો અહીંયા જે મેળવ્યું એ કયો નહીં મારો ભાઈ. નકર અહીંયા મળે તમને પેપર કોણ આપે અહીંયા? ઝાપટી ગયા બધા ઝાપટી ગયા ગોટાળાને. જો બીજો બનાવો મીકો હવે એકે ભેગું ન જ્યું. ફાઇનલી દિવસનો એન્ડ થાય છે અને ફૂલ જ સ્ટ્રેસમાં છીએ આજે. ફૂલ દિવસ ગાડીમાં બેઠા હતા અને કાલે અમારે જવાનું છે દાલ લેક
અને મુઘલ ગાર્ડન. તો કાલની જો કપડાની તૈયારી થઈ છે 2 દિવસના, કેમ કે કાલનો સ્ટે અમારો હાઉસ ઓફ બોટમાં છે, તો ત્યાં વધારે લગેજ લઈ જવાની મનાઈ છે. તો કાલનો પ્રોગ્રામ કંઈક આ રીતનો છે. તો ચાલો મિત્રો, મળીએ કાલના નવા વ્લોગમાં. આવજો, બાય બાય, ગુડ નાઇટ.